ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. નવું એક સપ્તાહ, નવો એક દિવસ, નવી એક ભેટ આપણા જીવનમાં પ્રભુએ આપી છે. એ માટે આપણે ઈશ્વરની આભાર સુધી કરીએ છીએ. બાઇબલમાંથી જુદા જુદા પશુ પંખીઓ અને પ્રાણીઓની જે વાત બાઇબલમાં લખી છે અને કેટલી બધી વાર આપણા જીવનો સાથે લાગુ કરે છે, આપણા માટે ઉપયોગી છે એવા પશુ પંખી પ્રાણીઓમાં આજે આપણે હવે ઘોડા વિશે જોઈશું. અય્યુબના પુસ્તકના 37મા અધ્યાયના 19મા વચનમાં એ ઘોડા વિશેની વાત લખતા આગળ બાઇબલમાં અલગ અલગ જગ્યાએ ઘોડાની જે માહિતીઓ આપેલી છે અથવા ઘોડા વિશે કહ્યું છે એ વાત આપણે હવે જોઈશું. કે ઘોડાની જે લાક્ષણિકતા અથવા તો ઘોડામાં જે આપણે પહેલી જ નજરે જોઈએ અને એનામાં જે દેખાય એ વાતો બાઇબલમાં લખેલી છે. પહેલી વાત કે ઘોડાને બધા પ્રાણીઓમાં બળવાન પ્રાણી ગણવામાં આવેલું છે. એટલે કે ગીતશાસ્ત્ર 147:10 પ્રભુ ઘોડાના બળથી પ્રસન્ન થતો નથી. એટલે ઘોડાનું જે બળ છે, જે શક્તિ છે, બીજા પ્રાણીઓ કરતાં એ બળવાન છે અને એટલે જલદ હોય છે, દોડવામાં પણ જબરજસ્ત હોય છે અને એટલા માટે એને વેગવાન પણ કહેવામાં આવ્યું છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 30મો અધ્યાયને 16મું વચન કહે છે કે ઇઝરાયેલીઓ એવું કહ્યું કે અમે ઘોડે સવાર થઈને નાસી જઈશું અને વેગવાન ઘોડા પર સવારી કરતા. ઇઝરાયેલીઓ કહેતા કે અમે ભાગી જઈશું પણ એવું પ્રાણી પસંદ કરીશું, ઘોડો, કે જે ઘોડો વેગવાન છે અને એ અમને બહુ ઝડપી સવારીમાં મદદરૂપ બનશે. એટલે કે ઘોડાને વેગવાન કહેવામાં આવ્યું છે. યર્મિયા 4:13 તેના ઘોડા ગરુડ કરતાં વેગવાન છે. એટલે એ બળવાન છે પણ વેગવાન છે, દોડવામાં બહુ જલદ છે અને એટલા માટે એને વેગવાન કહેવામાં આવે છે. હબાકુક 1:8 તેમના ઘોડાઓ ચિત્તાઓ કરતાં વધારે જલદ છે, તેમના ઘોડેસવારો સર્વત્ર દોડાદોડ કરે છે, ઝડપથી ઉડતા ગરુડ જેવા છે. ઘોડા એ વેગવાન છે એ વાત બાઇબલમાં ઘણી બધી જગ્યાએ નોંધવામાં આવી છે. એ જુસ્સાદાર અને જનૂની હોય છે. એ કહે છે કે જબરજસ્ત એનામાં જુસ્સો હોય છે, એ દોડવામાં જલદ હોય છે. એટલા માટે અય્યુબ 39:19 શું કહે છે? શું ઘોડાને તે બળ આપ્યું છે? તે તીડની પેઠે કૂદે છે અને એ કહે છે કે તલવારની સામે ઊંટ ફેરવતો નથી. એટલે કે એ જબરજસ્ત જલદ અને જનૂની જાત બતાવવામાં આવેલી છે. તેમને લડાઈને માટે બહુ ઉપયોગી હતા. હથિયારબંધ માણસોની સાથે તેઓ દોડી શકે છે. એટલે કે કેટલી બધી વાર આપણે બધા યુદ્ધ કળાઓ જોઈએ છે તો એમાં મુખ્ય પ્રાણી એ ઘોડો હોય છે. ઘોડા પર સવાર થઈને લોકો યુદ્ધ કળાએ જાય છે, યુદ્ધ મેદાનમાં જાય છે, કારણ કે ઘોડો એટલું જલદ દોડે છે, ઘોડો એટલો વેગવાન ને બળવાન હોય છે કે જેથી કરીને માણસ એની પર ભરોસો રાખીને દોડીને દુશ્મનોને લડી શકે છે, કવર કરી શકે છે. યિર્મયાહ 8:6 જેમ લડાઈમાં ઘોડો વેગથી દોડે છે તેઓ કહે છે કે ઘોડાની જેમ વેગવાન બને છે અને એટલા માટે ઘોડાને એ કહે છે કે લડાઈ માટે વેગવાન બનાવવામાં આવેલો છે. યશાયા 5:28 ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે. એના પગની જે ખરીઓ છે જબરજસ્ત હોય છે, પથ્થર જેવી હોય છે, એટલે દોડવામાં એને બહુ મદદરૂપ બને છે. એના પગ કદી થાકતા નથી, એની ખરીઓ કદી અક્કડ થતી નથી, એ મજબૂત ખરીઓ હોય છે. અને યિર્મયાહ 8:16 જેમ ઘોડાઓને હણાહટ દાનથી સંભળાય છે તેના ખોંખારથી ભૂમિ કંપે છે. એક સાથે ઘોડાઓનું ટોળું એ કહે છે કે આક્રમક બને છે ત્યારે હણહણાટી કરે છે, અથવા તે જનૂની બને છે ત્યારે એનો જે અવાજ હાંફવાનો આવે છે એ કહે છે કે માણસોને શાંત કરી દે છે. એટલે ઘોડાની અલગ અલગ લાક્ષણિકતાઓ બાઇબલમાં લખવામાં આવેલી છે, આપણે જોઈ રહ્યા છીએ. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજે સવારે ઘોડા વિશેની વાતો શીખીએ છીએ, ત્યારે બાઇબલમાં કેટલી અદ્ભુત વાતો પશુ પંખી પ્રાણીઓ વિશે સમજીએ છીએ. એ સમજવા મારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.